વૈશ્વિક કોન્ફરન્સમાં સુરતના પંડ્યા દંપતીનું જળ સંચય અંગે બહુમાન કરાયું. પદ્ધતિને અભ્યાસ કરી રહ્યા છે અને મનાલિકા પંડ્યાને એવોર્ડ કેન્દ્રીય રાજ્યમંત્રી ચૌધરી દ્વારા આપવામાં આવ્યો છે. ગોરદોર રોડના નિવાસી મનાલિકા ધવલ પંડ્યાને વુમન ચેન્જ મેકર વોટર કેઝર વેકેશન અને શ્રી ધવલ પંડ્યાને લીડિંગ એનજીઓ રેઇન વોટર હાર્વેસ્ટિંગની શ્રેણીમાં મિનિસ્ટ્રી ઓફ જળ શક્તિ, મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ, મિનિસ્ટ્રી ઓફ પાવર, યુએનએસ્કેપ તથા ઇન્ડિયા વોટર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત વૈશ્વિક કોન્ફરન્સમાં વિશ્વસ્તરીય વોટર ટ્રાન્સવર્સાલિટી ગ્લોબલ એવોર્ડ 2024 કેન્દ્રીય રાજ્યમંત્રી જળશક્તિ ચૌધરીજીના વરદ હસ્તે આપવામાં આવ્યા હતા. ધવલ પંડ્યા રેઇન વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે ઘણા વર્ષોથી કાર્યરત છે. તેમણે આ ક્ષેત્રે નવીનતા આપવાનો પ્રયાસ કર્યો છે. વરસાદી પાણીનો પૃથ્વીના પેટાળમાં સંગ્રહ કરવો એ રેઇન વોટર હાર્વેસ્ટિંગ એન્ડ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ છે. જો કે ધવલ પંડ્યાએ સતત પોતાની મહેનત, અનુભવો અને સંશોધનોથી તેમાં અપગ્રેડેશન આપ્યું છે. રિચાર્જ વોટર એટલે કે વરસાદી પાણીને જમીનમાં ઉતાર્યા બાદ તેને પ્રદૂષણ અને બેક્ટેરિયાથી કઈ રીતે મુક્ત રાખી શકાય એવી પદ્ધતિ વિકસાવી છે. વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા ધાબા પરનું પાણી પાઇપથી જમીનમાં ઉતારતા પહેલા અન્ય પાઇપમાં લગાડેલા ફિલ્ટરમાંથી પાણીને પસાર કરી તેને પ્રદૂષિત તત્વોથી મુક્ત કરવાની આ રીત હતી. એટલું જ નહીં, વૈશ્વિક કક્ષાએ તેની નોંધ લેવામાં આવી છે. બાલી ખાતે 2023માં યોજાયેલ એશિયા વોટર સિક્યોરિટી કોન્ફરન્સમાં ગ્લોબલ વોટર પાર્ટનરશિપ સાઉથ ઇસ્ટ એશિયા દ્વારા ભારતને વોટર સિક્યોર ગ્લોબલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જેમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ સુરતના ધવલ પંડ્યા અને તેમની પત્ની મનાલિકા પંડ્યાએ કર્યું હતું. જે સાથે જ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા શ્રી ધવલ પંડ્યાને વોટર હીરો પ્રમાણપત્ર અને 2,10,000નું ઇનામ પણ વર્ષ 2022માં આપવામાં આવ્યું હતું. જે સાથે મંત્રાલયે સુરત કલેક્ટર શ્રીને લેખિત ભલામણ પત્ર લખી તેઓની સેવાઓનો લાભ સમસ્ત જિલ્લાને મળે તેવી ભલામણ કરી હતી. આવનારા સમયમાં જળ એ જીવન અને ખાસ કરીને જળ સંચય માટેનું ખૂબ મોટી જરૂરિયાત પડવાની છે અને તેમાં સુરતના એક દંપતી છે, તેમને વૈશ્વિક રીતે જે એવોર્ડ મળ્યો છે ત્યારે તેમની સાથે જાણીશું. કારણ કે પાણીને શુદ્ધિકરણ સાથે કરતા હોય છે ત્યારે મનાલિકા પંડ્યાજી આપણી સાથે છે, બંને દંપતી, તેમની સાથે જાણીશું. શું કહેશો, કઈ રીતે આખું પાણીનું જે જળ સંચયનું તમારું કામગીરી ક્યારથી શરૂઆત કરી હતી અને એક આ વૈશ્વિક એવોર્ડ લીધો? અમે છેલ્લા 12 વર્ષથી આના ઉપર કામ કરી રહ્યા છીએ. જ્યાં આગળ આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કે આપણે વરસાદી પાણીને કેવી રીતે શુદ્ધ કરીને જમીનના તળોમાં લઈ જઈ શકીએ અને એનો પાણીનો ઉપયોગ આપણે આપણી જે જનરેશન છે કે જેના માટે એ લોકો યુઝ કરી શકે ને આપણા જે તળ છે જે નીચે જતા રહ્યા છે કે જે સારા એવા ઉપર આવે અને એ પાણી પણ અમારી સંસ્થા જે છે કે જે એના ઉપર વૈજ્ઞાનિક પદ્ધતિઓથી કામ કરી રહી છે કે જેના ઉપર અમે લોકો ઘણા બધા રિસર્ચ પેપર્સ લખ્યા હતા કે જ્યાં આગળ ઘણા બધા વૈજ્ઞાનિકો એના ઉપરના બધા તર્કો કર્યા બાદ એને ફાઇનલાઇઝ કર્યા પછી આ સિસ્ટમને એડોપ્ટ કર્યા અને પછી એના ઉપર અમે લોકો કામ કર્યું છે. આ એક એવોર્ડ મળ્યો, દિલ્હીમાં આખું સન્માન થયું, બહુમાન થયું, કેવું ફીલ થાય છે? અને સુરત જિલ્લાની જો વાત કરીએ તો ત્યાં આપણો પ્રોજેક્ટ દ્વારા કઈ રીતે પાણી શુદ્ધિકરણ કરાય? ઓકે, એક બહુ પ્રાઉડ ફીલ થાય છે કારણ કે અત્યાર સુધીમાં સાથે કહીએ તો એક કપલને આવી રીતના કોઈ જ એવોર્ડ નથી મળ્યા અને કન્ટિન્યુઅસલી અમારા લોકોનો આ છેલ્લા 4 વર્ષમાં ચોથો એવોર્ડ છે કે જ્યાં આગળ મારા હસબન્ડની જે લાસ્ટ 12 વર્ષની જે મહેનત છે કે જે અત્યારે એનો રંગ અમને દેખાઈ રહ્યો છે. અને સુરતમાં આપણે વાત કરીએ તો સુરતમાં અમે ઘણી બધી જગ્યા પર કામ કરેલા છે કે જ્યાં આગળ આપણું સુરત પાસે હજીરામાં કવાસ ગામ આવેલું છે કે જ્યાં આગળ અમે આખું ગામને રેઇન વોટર હાર્વેસ્ટિંગની અંદર રૂપાંતરિત કરેલું છે કે જેના પાણીના તળોમાં અત્યારે ઘણો બધો ફરક દેખાયો છે કે જે દરિયાની નજીક પાણી હતું ગામ કે જ્યાં આગળ જે પૂરું પાણી ખારું હતું કે જેમાં હવે થોડો ઘણો સમય આવતા એમાં પાણીમાં ફરક દેખાયો છે. બિલકુલ, આપણે તેમના પતિ સાથે પણ વાત કરીશું. પંડ્યાજી, શું કહે છો, જે રીતનું આખું જે વાતાવરણ છે અને ખાસ કરીને હવે પાણીનું કેટલું મહત્ત્વ છે અને એનામાં તમે શુદ્ધિકરણનો પ્રોજેક્ટ લઈ આવ્યા છો? જી, હવે આપણે દેશના સ્કેલ પર વાત કરીએ તો ભારત દેશ વિશ્વમાં સૌથી વધારે ભૂગર્ભ જળનું દોહન કરનારો દેશ છે, બરાબર છે. અને આપણને ત્યાં પાણીના ભૂગર્ભ જળના તળો ઘટતા જાય છે.
તો સૌથી પહેલી પ્રાયોરિટી આ જ હોવી જોઈએ કે એ ભૂગર્ભ જળને પાછું ભરવામાં આવે, પણ ભરવામાં આવે એ જરૂરી છે, એની સાથે જરૂરી છે કે વ્યવસ્થિત ક્વોલિટીનું પાણી ઉતારવામાં આવે, કારણ કે જેમ આપણો દેશમાંથી પાણી ખેતી માટે હોય કે પીવા માટે હોય, ગામડાઓમાં પાણી આ બોરમાંથી જ કાઢવામાં આવતું હોય છે. હવે ખરાબ ક્વોલિટીનું પાણી જો આપણે ઉતારીએ, યુરિયા, ડીએપી, જંતુનાશક કે શહેરી વિસ્તારમાં વાત કરીએ તો બેક્ટેરિયા અને અન્ય કેમિકલોવાળું પાણી ઉતરે તો એ નીચે ભૂગર્ભ જળમાં આપણી પાસે જે સારું પાણીનું સ્તર છે, જેને વોટર ટેબલ કહેવાય, એ ખરાબ થાય અને એનાથી રાષ્ટ્રીય સ્તરનો રોગચાળો ફેલાવાની સંભાવનાઓ નકારી નથી શકાતી. તો આવામાં જે ફિલ્ટરેશન પ્રોસેસ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે અને અમે જે કામ કરી રહ્યા છીએ અત્યારે એક પ્રોપર ફિલ્ટરેશન પ્રોસેસ અપનાવીને આ કામ કર્યું છે. આ સાથે જ ગયા વર્ષે પ્રધાનમંત્રી કાર્યાલયમાં અમે રજૂઆત કરી હતી કે આ જે ભૂગર્ભ જળમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે ફોલ્ટી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમોને ઓછા કે ખરાબ ફિલ્ટર મીડિયા વાપરીને, તો એની પર પ્રતિબંધ લાગે. પ્રધાનમંત્રી કાર્યાલયે નવાઈ લાગે એ રીતે 45 જ દિવસમાં આ વિષય પર તાત્કાલિક કાર્યવાહી કરી અને એક રાષ્ટ્રીય એડવાઇઝરી ઇસ્યુ કરી દરેક રાજ્ય અને દરેક કેન્દ્ર શાસિત પ્રદેશને કે જો તમારા વિસ્તારોમાં કોઈ પણ એવી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ હોય કે જે પાણીના પ્રદૂષકો, આ યુરિયા, ડીએપીના જંતુનાશકના ઝેર અને કેમિકલ્સ, બેક્ટેરિયા વગેરે દૂર કર્યા વગર જો પાણી ઉતારતું હોય તો એની પર તાત્કાલિક પ્રતિબંધ લગાવો અને નવી સિસ્ટમો વ્યવસ્થિત અપગ્રેડ કરેલી અપનાવો. બિલકુલ. તમે શું કહેશો? સાથોસાથ જોવા જઈએ તો કઈ રીતનું આખું ટીમ વર્કથી કામ થતું હોય છે અથવા તો લોકોમાં ક્યાંક ને ક્યાંક જે હજી અવેરનેસ, જાગૃતતા નથી અને જેના કારણે આવનારા સમયમાં અગર આ તમારી સિસ્ટમને ફોલો નહીં કરીએ તો ખૂબ મોટું પર્યાવરણને પણ નુકસાન થઈ શકે છે. લોકોને એક અપીલ દ્વારા શું કહેશો? બસ લોકોને એ જ અપીલ છે કે બધા પોતાના ત્યાં આગળ રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ભૂગર્ભ જળને આપણે જે છે એ રીતે જ આપણે પાછું લાવીએ અને એને પણ એનો યુઝ કરીએ, પણ એને શુદ્ધ કરીને પછી પાણી નીચે ઉતારીએ કે જેથી આવનારી પેઢી છે કે આપણને છે કે બધાને એનો લાભ મળી શકે. બિલકુલ. તો આ હતા પંડ્યા દંપતી અને તેમને વૈશ્વિક સ્તરે એવોર્ડ મળ્યો છે, પરંતુ ખૂબ મહત્ત્વની વાત અને ખાસ કરીને પર્યાવરણને લગતું એટલે આવનારા સમયની જે માંગ છે તેમાં જોવા જાય તો પાણીનું શુદ્ધિકરણ સાથે એટલે કે વરસાદી પાણીનો બચાવ કરવો જરૂરી છે, પણ સાથોસાથ શુદ્ધિકરણ પણ એટલી આવશ્યકતા છે. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. સાથોસાથ સુરત જિલ્લાની પર્ટિક્યુલર વાત કરીએ તો આપણા સુરત જિલ્લાની એવરેજ રેઇનફોલ લગભગ 1500 મિલીમીટરની છે, જે આપણા વિસ્તાર સુરત જિલ્લાનો ગણીએ તો એ પ્રમાણે વાર્ષિક 665 મિલિયન ક્યુબિક મીટર વરસાદી પાણી આપણા જિલ્લામાં આવે છે. જ્યારે કે સુરત જિલ્લાનું કન્ઝમ્પશન ગણીએ કે આપણે ખેતીનું ગણીએ, ઇન્ડસ્ટ્રીયલ ગણીએ કે પીવાના ઉપયોગમાં ગણીએ તો સુરત જિલ્લાનું એવરેજ કન્ઝમ્પશન લગભગ 150 મિલિયન ક્યુબિક મીટર જેવું છે, એટલે કે આપણી જરૂરિયાત કરતાં 4 ગણું પાણી જિલ્લામાં આવે છે. જો આ પાણીને આપણે વ્યવસ્થિત રીતે રેઇન વોટર મેનેજમેન્ટથી ટેપ કરીએ અને એનો સદુપયોગ કરીએ તો ગામોને જળ આત્મનિર્ભર બનાવી શકાય છે. દરેક ગામ પોતાનું પાણી જાતે જ મેનેજ કરી લેશે અને સાથે સાથે તાપી નદીને આપણે 2 કાંઠે 12 માસ વહેતી રાખવામાં સફળ રહીશું અને સાથે જ વીજળી જનરેશન ઉકાઈ અને કાકરાપાર પ્લાન્ટમાંથી આપણે વધારી શકશું, કારણ કે સિંચાઈ માટે જે પાણી રોકી રાખવું પડતું હતું એ જ પાણી હવે ભૂગર્ભ પૂરું પાડી શકે છે, કારણ કે જિલ્લા પાસે જરૂર કરતાં 4 ગણું પાણી આવે છે, જેને ભૂગર્ભમાં સેવ કરવાની કેપેસિટી પણ આપણી પાસે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.